માં કેદ થયો છે। બોલેરો જીપથી હત્યાનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે। કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ। નવાગામ આણંદપર ગામે રહેતા નરેશ ઠાકોર નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ। ગભરૂ સાસકિયા નામના વ્યક્તિએ નોંધાવી છે ફરિયાદ। ગભરૂના ભાઈ શૈલેષભાઈ અને નરેશ ઠાકોર વચ્ચે અગાઉ થઈ હતી બોલાચાલી। વાહન અડકવા જેવી બાબતે થઈ હતી બોલાચાલી। જૂની બોલાચાલીની અદાવત રાખી હત્યાનો પ્રયાસ। વડોદરામાં વ્યાજખોરોનો આતંક। વ્યાજ ન આપતા વિધવા મહિલાના પુત્રને પણ મહિનાથી ઘરમાં ગોંધી રાખ્યો છે। આ ચોંકાવનારી ઘટના બની માંજલપુરમાં। એક વિધવા મહિલા અને તેના માનસિક રીતે અસ્વસ્થ પુત્ર પર વ્યાજખોરોએ એવો અત્યાચાર કર્યો કે સાંભળીને હૃદય કંપી ઉઠે છે। વુડાના મકાનમાં રહેતી વિધવા મહિલાએ દીકરીના લગ્ન માટે 70,000 વ્યાજે લીધા હતા। 70,000 સામે 1.5 લાખ ચૂકવ્યા હતા। વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખી છે। વિધવાના ઘરમાં જ યુવાન પુત્રને પૂરીને વ્યાજખોરોએ રૂમને તાળું મારી દીધું। વ્યાજખોર માતા પુત્રએ લાચાર પરિવાર પર અત્યાચાર ગુજાર્યો। વ્યાજખોર નરેન્દ્ર દાવા અને તેની માતા શારદા દાવાએ વિધવા માતા પુત્રને માર પણ માર્યો। પીડિત વિધવા ઘરની બહાર રહી લોકો પાસેથી ખાવાનું માગી પુત્રને ખવડાવતી હતી। સામાજિક કાર્યકરે સમગ્ર મામલાની પોલીસને જાણ કરતા પોલીસે તાળું તોડી યુવાન પુત્રને બહાર કાઢ્યો। માંજલપુર પોલીસે નરેન્દ્ર દાવા અને માતા શારદા દાવાની ધરપકડ કરી છે। ફરિયાદીનો જે માનસિક રીતે દિવ્યાંગ દીકરો છે એને ઘરમાં પૂરીને બહાર તાળું મારી દે। તો આ મુજબની ફરિયાદ રમીલાબેન બજાણિયાની આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે। જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 127(2) અને મની લેન્ડિંગ એક્ટની કલમ 40, 42 અને 44 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે। અત્યારે અમે માંજલપુર વિસ્તારમાં આવ્યા છીએ અને દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। વ્યાજખોર દ્વારા એક પુત્ર છે તેને અહીંયા રૂમમાં કેદ કરી દેવામાં આવ્યો હતો અને દ્રશ્યોમાં તમને જે દેખાઈ રહ્યું છે કે એક જાળી છે અને ત્યાં તારું મારેલું છે। ત્યારે આ એ જ જાળી છે ને અહીંયા તારું મારેલું હતું અને એક લાચાર વિધવા માં છે તે આ તમે અહીંયા બકોરું જોઈ રહ્યા છો જાળીનું, તેમાંથી પોતાના પુત્રને અંદર ખાવાનું જે છે તે પહોંચાડતી હતી। પોતે ભિક્ષા માગીને આમ તેમ લોકો પાસેથી માગીને પોતાના પરિવારનું એટલે કે દીકરાનું અને પોતાનું ગુજરાન ચલાવતી હતી। પરિવારની સ્થિતિ જોઈ શકાય છે, ખૂબ જ લાચાર પરિવાર છે। મજબૂરી વશ થઈને વ્યાજે પૈસા લીધા। 70,000 પહેલાં દીકરીના લગ્ન કરવા માટે વ્યાજે લીધા અને ત્યારબાદ નાનો દીકરો જ્યારે ડેથ થઈ ગઈ, એક્સપાયર થઈ ગયો, મૃત્યુ પામ્યો, ત્યારે તેની અંતિમ ક્રિયા માટે વર્ષી માટે 30,000 લીધા। ત્યારે માજી સાથે વાત કરીશું। માજી, શું કહેશો, ક્યારે વ્યાજે પૈસા લીધા હતા અને તમારા પર કયા પ્રકારનો અત્યાચાર ગુજારવામાં આવ્યો? વરસ થયું મેં એમને વ્યાજ ભરતી હતી 10,000 રૂપિયા, 70,000 ભરતી હતી। પછી મારા છોકરાની વર્ષીમાં મેં 3,000 ને 300 રૂપિયા વ્યાજ ભરતી હતી। પછી મારા ઘરે આવીને ચપ્પલથી મારે છે મને। સૂઈ ગયેલી હોય તો મારી સાડી બી નીકળી જાય તો સુધી મને મારી ચપ્પલે એમના છોકરા અને એમની મમ્મીએ। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મામલો। ગુજરાત હાઈકોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા। જામીનના વિરોધમાં ગાંધી ચિંધ્યા માર્ગે મૌન કાર્યક્રમ NSUI દ્વારા કરાયો। વિરોધ હોસ્પિટલ બહાર લગાવ્યા પોસ્ટર। પોલીસે NSUI કાર્યકર્તાઓની અટકાયત કરી। ત્રણ લોકોના છાતી ચીરીને એમને હત્યા કરી નાખવામાં આવી હતી એક રીતે એવું કહી શકાય। તો એમના જે આરોપી હતા એ આજે બી જામીન ઉપર ખુલ્લે આમ ફરે છે। માનનીય હાઈકોર્ટ એમના જામીન રદ કરે અને એમને કડકથી કડક સજા થાય। અમદાવાદના વાસણા વિસ્તારમાં ઘરકંકાસમાં પતિએ કરી પત્નીની હત્યા। અહીં પતિએ શંકા કરીને પત્નીની હત્યા કરી નાખી। ચામુંડાનગરમાં હત્યાનો બનાવ બન્યો હતો। 40 વર્ષીય મહિલા ઘરે હતી ત્યારે તેના પતિએ ઝઘડો કરીને પંખાના વાયરથી ગળું દબાવીને હત્યાને અંજામ આપ્યો। બંને વચ્ચે લાંબા સમયથી ઝઘડા થતા હતા। પત્નીના ચારિત્ર ઉપર શંકા હતી જેને લઈને પતિએ જ પત્નીની હત્યા કરી નાખી। આ તરફ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। આખો બનાવ 4 દિવસ આવડો વેમ હતો અને ખોટો મારી દીકરી ઉપર વેમ ખાતો હતો, બરાબર। આ ઓલા ફોટા સ્ટેટસમાં બધા મૂકે છે એમાં આનામાં આવ્યો છે એ એણે વેમ ખાતો અને એણે આ ગઈકાલે 5 વાગે વહેલી બોલાવી ઉપર હોસલાવી અને ગળે ટૂંપો દઈને મારી નાખી। વાયરથી ગળું ચીપકી અને એનું મર્ડર કરેલું હતું। ત્યાર પછી પોલીસને જાણ કરતાં આ બાબતે કાયદેસરની કાર્યવાહી ફરિયાદ નોંધી છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે।
નર્મદામાં ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવેલા સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. ચૈતર વસાવાના પત્ની પણ રેલીમાં જોડાયા હતા. ચૈતર વસાવાના ફોટા સાથે રેલી યોજી આવેદનપત્ર આપવા માટે જતા હતા. પોલીસની તાનાશાહી નહીં ચલેગીના નારા પણ લગાવ્યા. આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડકથી સદન સુધીનો અવાજ ઉઠાવે છે. નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં આખા ગુજરાતમાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં પહોંચે છે. વરસાદ અંગે અંબાલાલનું અનોખું અનુમાન. જે ભાગોમાં ઈયળ પડે ત્યાં વરસાદ ઓછો થાય. ગાંધીનગરના માણસા વિસ્તારમાં જોવા મળી ઈયળ. 21 જુલાઈ સુધીમાં હવામાનમાં પલટો આવશે. આ જીવાતનું સાયકલ 27 દિવસનું મનાય છે. હાલ જોવા મળતી જીવાત મોટી હોવાથી હવે થોડા દિવસોમાં સાયકલ પૂર્ણ થશે. જીવાતની સાયકલ પૂર્ણ થતાં આગામી 21 જુલાઈ હવામાનમાં પલટો આવશે. હમણાં કાતરા જોવા મળે છે ગાંધીનગરના ભાગોમાં. કહેવાય છે કે કાતરા એટલે ગુજરાત હેરી કેટરપિલર. આવી ઈયળ પડે તો વરસાદ લગભગ ઓછો આવે છે અથવા તો વિષમ વાતાવરણ રાખે છે, વાદળછાયું, ક્યાંક ઝાપટું પડી જાય છે. અને આ કાતરાની ઈયળ જ્યારે એની અવસ્થા પૂર્ણ કરે ત્યારે વરસાદ થતો હોય છે. જે ફૂદું હોય ઈંડું મૂકે, ઈંડામાંથી ઈયળ થાય, ઈયળમાંથી કોસેટો થાય અને કોસેટામાંથી જ્યારે પુનઃ લગભગ એમાંથી ફૂદું નીકળે એટલે ઈંડું ઈયળ કોસેટો અને ફૂદું આ એની અવસ્થાઓ છે. અને આ અવસ્થાઓ પૂર્ણ થાય પછી જ વરસાદ થતો હોય છે એવું કહેવાય છે. કારણ કે આ જીવાત જે છે એને અને હવામાનને કંઈક લાગતું વળગતું હશે. કરોડોના ખર્ચે બનેલી જૂનાગઢ સિવિલ